નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના માર્ગદર્શક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક મદદ મળી રહે તે માટે કુંવરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે, જેમાં દીકરીને સીધા તેના બેંક ખાતામાં ₹12,000ની સહાય આપવામાં આવે છે। પરંતુ દર વર્ષે હજારો લોકોના ફોર્મ ફક્ત નાની ભૂલો, અધૂરા ડોક્યુમેન્ટ અથવા ખોટી માહિતીના કારણે નામંજૂર થઈ જાય છે। યોજનાની પાત્રતા, આવક મર્યાદા, જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ, ફોર્મ કઈ રીતે મંજૂર કરાવવું તેની સંપૂર્ણ ઇન-ડેપ્થ માહિતી મેળવીશું કે આ યોજના પાછળ સરકારનો હેતુ શું છે। ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં જ્યારે દીકરીના લગ્ન થાય છે ત્યારે આર્થિક બોજ વધી જતો હોય છે। આ બોજ ઓછો કરવા અને દીકરી સાસરે જાય ત્યારે તેની નાની આર્થિક મદદ મળી રહે તે માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સહાય ચૂકવવામાં આવે છે। કોને આ લાભ મળી શકે છે? આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, SC, BC, OBC, આર્થિક રીતે પછાત વર્ગ, EBC, અનુસૂચિત જાતિ, SC અને ST ની દીકરીઓને લાભ મળે છે। એક કુટુંબની માત્ર 2 દીકરીઓ સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। જો ઘરમાં 3 દીકરીઓ હોય તો સૌથી મોટી 2 દીકરીઓને લાભ મળશે। જો કોઈ દીકરીના પ્રથમ લગ્ન પછી છૂટાછેડા થયા હોય અને બીજી વાર લગ્ન કરે તો પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળતો નથી। દીકરીના લગ્ન થયાના 2 વર્ષની અંદર જ ઓનલાઈન ફોર્મ ભરી દેવું ફરજિયાત છે। 2 વર્ષ પૂરા થયા પછી ફોર્મ ભરી શકાશે નહીં। લગ્ન સમયે દીકરીની ઉંમર 18 વર્ષ અને વરરાજાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જ જોઈએ। નવીનતમ આવક મર્યાદા હવે ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક ₹1,20,000 સુધી હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક ₹1,50,000 સુધી હોવી જોઈએ। જરૂરી દસ્તાવેજો: કન્યાનું આધાર કાર્ડ, કન્યાનું ચૂંટણી કાર્ડ, ઓળખપત્ર, લાભાર્થી કન્યાના પિતાનું આધાર કાર્ડ, કન્યાના જાતિનો દાખલો, કન્યાના શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મ પ્રમાણપત્ર, કન્યાના પિતા વાલીનો વાર્ષિક આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, કન્યાના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જેમાં કન્યાના નામની પાછળ પિતા કે વાલીનું નામ હોય તે, વર કન્યાનો સંયુક્ત ફોટો, વરની જન્મ તારીખનો આધાર, LC કે જન્મ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, કન્યાના પિતા વાલીનું એકરારનામું, કન્યાના પિતાનું બાહેધરી પત્ર, કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો। આ બધા ડોક્યુમેન્ટ તૈયાર થઈ ગયા પછી તમે ક્યાંય લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી। તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરથી eSamajKalyan.gujarat.government.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। જો તમે ઈચ્છતા હોય કે આ વેબસાઇટ પર લાઈવ ફોર્મ ભરીને A to Z પ્રોસેસ બતાવું તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લાઈવ ફોર્મ લખીને કોમેન્ટ કરજો, હું તેના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ। ફોર્મ ઓનલાઈન સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવી અને તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ નકલ જોડીને તમારા વિસ્તારના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની કચેરી અથવા સંબંધિત કચેરી એકવાર રૂબરૂ વેરિફિકેશન માટે જવું જોઈએ, જેથી તમારું ફોર્મ દિવસો સુધી અટવાઈ ન રહે અને વહેલી તકે 12,000 ખાતામાં જમા થઈ જાય। તો મિત્રો, આ હતી કુંવરબાઈ મામેરું યોજનાની તમામ માહિતી। વિડીયો ગુજરાતના દરેક પરિવાર સુધી પહોંચવો જોઈએ, એટલે તમામ વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને અત્યારે શેર કરો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। સરકારી યોજનાની આવી સાચી અને ઊંડાણપૂર્વક માહિતી માટે આપણી ચેનલ ગુજરાતી યોજના માર્ગદર્શકને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવી દો। મળે એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।